हेलो गुड मॉर्निंग गाइस। આજથી આપણે ચાલુ કરીએ મેગ્નેટિક સર્કિટ। એસી સર્કિટ તમે ભણી ગયા છો, હવે આપણે જોઈએ મેગ્નેટિક સર્કિટ। મેગ્નેટિક સર્કિટ એ એક ઇલેક્ટ્રિકલ સર્કિટની જ એનાલોજી છે। જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટ કામ કરે છે તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટ છે એ કામ કરે છે। જોઈએ મેગ્નેટિક સર્કિટની અંદર છે શું હોય છે। જો આપણે મેગ્નેટિક સર્કિટની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં શું હોય કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રિકલ સર્કિટ જે હતી બરાબર, એની અંદર છે સપોઝ છે વોલ્ટેજ હોય છે, સપોઝ એક રજિસ્ટર હોય છે ઇલેક્ટ્રિકલ સર્કિટ, આ વોલ્ટેજ છે પણ આર છે રેઝિસ્ટન્સ છે। શું છે? રેઝિસ્ટન્સ છે। અને આમાંથી જે કરંટ ફ્લો થાય છે। બટ મેગ્નેટિક સર્કિટમાં માય ડિયર ફ્રેન્ડ્સ છે શું હોય છે, મેગ્નેટિક સર્કિટની અંદર છે સપોઝ છે આયા છે, આને કહેવાય એમએમએફ। શું કહેવાય? મેગ્નેટો મોટિવ ફોર્સ કહેવાય। શું કહેવાય? મેગ્નેટો મોટિવ ફોર્સ છે એ કહેશું। શું કહેશું? મેગ્નેટો મોટિવ ફોર્સ છે એ કહેશું। અને આને છે તમે છે જે રેઝિસ્ટન્સને સપ્લાય આપો તો આ રેઝિસ્ટન્સ નો કહેવાય, એને કહેવાય રિલક્ટન્સ છે એ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? રિલક્ટન્સ છે એ કહેવામાં આવે છે। અને આની અંદરથી ફ્લક્સ છે એ ટ્રાન્સફર થશે બરાબર। આમાં કરંટ છે એ ફ્લો છે એ થશે। શું? કરંટ ફ્લો થશે। કરંટ છે એ ફ્લો થશે, બટ આમાં છે ફ્લક્સ ફ્લો નહીં થાય, ફ્લક્સ છે એ ટ્રાન્સફર થશે। શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? ટ્રાન્સફર થશે। આની અંદર જે ફ્લક્સ છે એ ટ્રાન્સફર થશે। શું થશે? ફ્લક્સ ટ્રાન્સફર થશે। એટલી વસ્તુ આપણને અહીં કમ્પ્લીટ છે કે આની અંદરથી જે ફ્લક્સ છે એ શું થશે? ટ્રાન્સફર થશે બરાબર। આમાં ફ્લક્સ હોય છે, આમાં કરંટ હોય છે, આમાં રેઝિસ્ટન્સ હોય છે, આમાં રિલક્ટન્સ હોય છે, આમાં એમએમએફ હોય છે, આમાં વોલ્ટેજ છે એ હોય છે। સપોઝ છે આમાં વોલ્ટેજનું તમારે ઇક્વેશન લખવું હોય, આ વોલ્ટેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થતું હતું બરાબર। તો આમાં તમારે એમએમએફનું ઇક્વેશન લખવું હોય તો ફ્લક્સ ઇન્ટુ રિલક્ટન્સ થશે બરાબર। કમ્પ્લીટલી આટલી વસ્તુ તમને અહીંથી કમ્પ્લીટ થઈ ગયું। હવે હું તમને બધી વસ્તુ પેરામીટર કહીશ કે ભાઈ ફ્લક્સ કેને કહેવાય બરાબર, એમએમએફ કેને કહેવાય, બધી એના બધા પેરામીટર હું તમને અહીંથી કમ્પ્લીટ કરાવીશ બરાબર। જેવી રીતના એમ વોલ્ટેજ કરંટ મલ્ટીપ્લાય બાય રેઝિસ્ટન્સ વોલ્ટેજ હતું, તેવી જ રીતના એમએમએફ બરાબર શું થશે? કરંટની જગ્યાએ શું આવી જશે? ફ્લક્સ આવી જશે। રેઝિસ્ટન્સની જગ્યાએ આ છે રિલક્ટન્સનો યુનિટ આવી રીતના થાય, આ રિલક્ટન્સ છે આવી જશે। આર નથી, આ રિલક્ટન્સ છે બરાબર। શું કહેવાય? એને રિલક્ટન્સ કહેવાય। તો કમ્પ્લીટલી મેં કઈ રીતના આ બેને સરખાવી દીધા, આ એમએમએફ આ બે સેમ છે, આ કરંટની જગ્યાએ વોલ્ટેજ આવી ગયું, રેઝિસ્ટન્સની જગ્યાએ રિલક્ટન્સ આવી ગયો બરાબર। એટલી વસ્તુ તમારે છે જોવાની છે। ઓકે, હવે હું તમને અલગ અલગ વસ્તુ કહીશ કે ભાઈ અલગ અલગ છે મેગ્નેટિક પેરામીટર્સ તમને કહીશ કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સ કેને કહેવામાં આવે છે, એ બધી વસ્તુ હું તમને કહીશ। તો એટલી વસ્તુ પહેલા તમારી નોટબુકમાં નોટ કરી લો। તો હું તમને બધી વસ્તુ છે એ કહીશ બરાબર। હવે લખો મેગ્નેટિક સર્કિટ, મેગ્નેટિક ફ્લક્સ છે એ કેને કહેવાય તમે લખો। ચુંબકીય ફ્લક્સ લખો પેલું, ચુંબકીય ફ્લક્સ જેને ફાઈ થી ડિનોટ કરવામાં આવે છે। આ એક ચુંબકીય બળ રેખાઓ છે જે મેગ્નેટમાંથી નીકળે છે। શું છે? ચુંબકીય ફ્લક્સ। આ એક ચુંબકીય બળ રેખાઓ છે, ચુંબકીય બળ રેખા, ચુંબકીય ફોર્સની લાઈન છે જે મેગ્નેટમાંથી નીકળે છે બરાબર। લખો આ ચુંબકીય બળ રેખાઓ છે જે મેગ્નેટમાંથી નોર્થ પોલથી સાઉથ પોલ તરફ જાય છે બરાબર। આ ચુંબકીય બળ રેખાઓ છે જે મેગ્નેટમાંથી નોર્થ પોલથી સાઉથ પોલ તરફ જાય છે બરાબર। એટલે કે જુઓ આ છે ઈ ચુંબકીય, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે મેગ્નેટનો। ચુંબકીય બળ રેખાઓ છે નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં જાય છે। કેવી રીતના જાય છે? નોર્થ પોલથી સાઉથ પોલમાં જાય છે, નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં। આ તમારો નોર્થ પોલ આવી રીતના આમ જાય છે,
નોર્થ પોલમાંથી સાઉથ પોલ તરફ જાય છે. બટ ચુંબકની અંદર સાઉથ પોલથી નોર્થ પોલ તરફ જાય છે. ચુંબકની અંદર કઈ કઈ ડાયરેક્શનમાં છે? ચુંબકની અંદર સાઉથ પોલમાંથી નોર્થ પોલ તરફ જાય છે. પણ ચુંબકની અંદર સાઉથ પોલ માંથી નોર્થ પોલ તરફ જાય છે. રેડી? ચુંબકની અંદર સાઉથ પોલ માંથી નોર્થ પોલ તરફ જાય છે. આનો યુનિટ વેબર વેબર છે. આનો યુનિટ શું છે માય ડિયર ફ્રેન્ડ? સિમ્પલી વેબર આનો યુનિટ છે. ચાલો લખી લ્યો મસ્ત રીતે. હું સાઈડમાં થઈ ગયો, લખી લ્યો હાલો મસ્ત રીતે. બરાબર? રેડી? રેડી હાલો. લખી લીધું હશે? લખો 1 વેબર એટલે 10⁸ લાઇન ઓફ ફોર્સ થાય છે. આ પૂછાય હગે એમસીક્યુમાં. 1 વેબર એટલે 10⁸ લાઇન ઓફ ફોર્સ, 10⁸ ઘાત લાઇન ઓફ ફોર્સ જે થાય ત્યારે 1 વેબર 10⁸ એટલે કેટલી બધી લાઈન, આમ તમે વિચારો તો કેટલી બધી લાઈન હોય એ બળરેખાની લાઈન. બરાબર? એને છે 1 વેબર છે એ કહેવામાં આવે છે. બરાબર? ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ લાગશે બટ હું તમને ફીલ કરાવી દઈશ. આ ચેપ્ટર કમ્પ્લીટલી હું ફીલ કરાવી દેવાનો છું તમને આ ચેપ્ટર. રેડી? એટલી વસ્તુ લખાઈ ગઈ હોય તો હું આગળ વધુ થોડોક. બરોબર? અને આ ફ્લક્સ કેના જેવું કામ કરે છે? કોઈ પૂછે આ ફ્લક્સ કેના જેવું કામ કરે છે? તો ફ્લક્સ એ ઇલેક્ટ્રિકલ કરંટ જેવું કામ કરે છે. કેના જેવું? કરંટ જેવું કામ કરે છે. એટલે કરંટની એનાલોજી છે. કરંટ જેવું કામ કરે છે. ફ્લક્સ એ કરંટ જેવું કામ કરે છે. રેડી? ચાલો, આ ફ્લક્સ વિશે મેં તમને, ફ્લક્સ કોને કહેવાય કે મેં તમને કહી દીધું. ફ્લક્સ એ બેઝિકલી છે એ સર્કિટમાં, ઓમાં કેમ કરંટ હતો એવી રીતના મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સ હશે. બરાબર? ફ્લક્સ એ શું છે? એક બળ રેખાઓ છે. ફ્લક્સ એટલે બળ રેખાઓ છે. મેં તમને કીધી ને આ ફ્લક્સ છે, આ બળ રેખાઓ છે, એ બધી ફ્લક્સ છે. બરાબર? એ નોર્થમાંથી છે નીકળે છે, સાઉથમાં જાય છે ચુંબકની બહાર, અને ચુંબકની અંદર જે સાઉથમાંથી નોર્થ તરફ જઈ જાય છે. અને ફ્લક્સનું એકમ શું હોય છે? વેબર છે એવું હોય છે. અને 1 વેબર એટલે 10⁸ લાઇન ઓફ ફોર્સ છે થાય છે. બરાબર? એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ફ્લક્સ વિશે કે ભાઈ ફ્લક્સ છે કેને કહેવામાં આવે છે. ચાલો હવે આપણે લખીએ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એટલે ઘનતા. મેગ્નેટિક ફ્લક્સ ઘનતા અથવા તો ડેન્સિટી. લખો મેગ્નેટિક ફ્લક્સ ઘનતા. ઘનતાને શું કહેવામાં આવે છે? ડેન્સિટી છે એ કહેવામાં આવે છે. મેગ્નેટિક ફ્લક્સ ઘનતા. બરાબર? જેને છે ક્યાં બી થી ડિનોટ કરવામાં આવે છે. શું બી થી ડિનોટ કરવામાં આવે છે? પર યુનિટ એરિયામાં જેટલો ફ્લક્સ છે હોય છે, પર યુનિટ લખો, પર યુનિટ એરિયામાં જેટલો ફ્લક્સ હોય છે તેને મેગ્નેટિક ફ્લક્સ ઘનતા કહેવાય છે. એટલે ચુંબકીય ફ્લક્સ ઘનતા છે કહેવામાં આવે છે. જેનો એકમ વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા છે. જેનો એકમ વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા છે. પર યુનિટ એરિયામાં જેટલો ફ્લક્સ આવે એટલો. આનું બેઝિક ઇક્વેશન શું છે? એનું ઇક્વેશન છે ફ્લક્સ અપોન યુનિટ એરિયા. ફ્લક્સ અપોન એરિયા શું થાય છે? બરાબર? ચુંબકીય ફ્લક્સ ઘનતા ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ અપોન એરિયા. ફ્લક્સનો એકમ વેબર છે થાય છે. એરિયાનો મીટર સ્ક્વેર થાય. એટલે વેબર પર મીટર સ્ક્વેરને તમે કહી શકો, શું કહી શકો? ટેસ્લા છે એ કહી શકો. શું કહી શકો? ટેસ્લા છે એ કહી શકો. રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ. હવે તમને એમ પૂછે કે ભાઈ આ શું લખ્યું? પર યુનિટ એરિયામાં ફ્લક્સ એટલે શું થાય?
પર યુનિટ એરિયાનો ફ્લક્સ એટલે શું થાય? તો હું તમને સમજાવું. પર યુનિટ એરિયાનો ફ્લક્સ છે એ શું થાય. બરાબર, સપોઝ છે મેં તમને આની પહેલા જે રેઝિસ્ટન્સમાં સમજાવ્યું હતું, બરાબર, આમાંય તમને સમજાવું હું. રેડી? જો આ પર યુનિટ એટલે બધું છે 1-1 મીટરનું છે, બધું છે 1-1 મીટરનું છે. આમાં જેટલી ફ્લક્સની લાઈન છે, બરાબર, એટલે કે પર યુનિટ એરિયામાં જે ફ્લક્સની લાઈન છે, બરાબર, આને શું કહેશું આપણે? બી કહેશું. શું કહેશું? બી એટલે ફ્લક્સ ડેન્સિટી કહેશું. શું કહેશું? ફ્લક્સ ડેન્સિટી એટલે ઘનતા છે એ કહેશું, ઘનતા. બરાબર, આની અંદર પર યુનિટ વોલ્યુમમાં કેટલો ફ્લક્સની લાઈનો છે, બરાબર, એ લાઈનોને શું કહેશું? ફ્લક્સ ડેન્સિટી અથવા તો ફ્લક્સની ઘનતા છે એ હું કહીશ. રેડી? એટલી વસ્તુ હજી હું સારી રીતના તમને આને સમજાવીશ ફ્લક્સ ડેન્સિટીને. બરાબર, ફ્લક્સ ડેન્સિટી છે કરંટ ડેન્સિટી જેવું કામ કરે છે. લખો ફ્લક્સ ડેન્સિટી, ડેન્સિટી ઘનતા, એ કરંટની ઘનતા જેવું કામ કરે છે. બરાબર, ફ્લક્સ ડેન્સિટી એ કરંટની ઘનતા જેવું કામ કરે છે. બરાબર, એટલી વસ્તુ કમ્પ્લીટલી છે લખી લ્યો. પછી આપણે થોડાક આગળ વધીએ. બરોબર, કમ્પ્લીટલી એટલી વસ્તુ તમે લખી લ્યો. પછી આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. એવું આપણે સડનલી છે એ જમ્પ નથી લઈ લેવો. બરાબર, ધીરે ધીરે આપણે આગળ વધશું. બરોબર, ચલો. હવે હું તમને એમ કહીશ કે પર યુનિટ ઘનતા શું, ઘનતા કેને કહેવામાં આવે નહીં. તમે જુઓ, આ 1 યુનિટ વોલ્યુમ છે. 1 યુનિટ વોલ્યુમમાં આવી રીતના ફ્લક્સ લાઈન છે. આ 1 યુનિટ વોલ્યુમ છે, એના જેવડું છે. આમાં આવી રીતના ફ્લક્સ લાઈન છે. કેવી? આવી રીતના. તો આ બંનેમાંથી ડેન્સિટી કેની વધારે? તો કે આમાં તો 1, 2, 3, 4 જ લાઈન છે. આની લો ડેન્સિટી છે. કેવી? લો ઘનતા છે. આમાં વધારે છે ફ્લક્સની લાઈન છે, તો આની છે વધારે ઘનતા છે. ખબર પડી? હવે કે ફ્લક્સ ડેન્સિટી કેને કહેવામાં આવે છે? સપોઝ છે આની અંદરથી છે 2 લાઈન નીકળતી હોય અને આની અંદરથી 1000 લાઈન નીકળતી હોય, તો 1000 લાઈન વાળાની ફ્લક્સની છે એ શું ઘનતા છે? વધારે છે. હાઈ ફ્લક્સ ઘનતા, ચુંબકીય ઘનતા એની વધારે છે, એમ છે કહેવામાં આવે છે આની અંદર. બરાબર, તમને એટલી વસ્તુ છે ખબર પડી ગઈ હશે. હવે ત્રીજો પોઈન્ટ છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. લખો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ત્રીજું છે એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. લખો ત્રીજું પોઈચા લખો મેગ્નેટિક ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી. ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી. ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઓકે, હવે જુઓ, આને છે H થી છે ડિનોટ કરવામાં આવે છે. કેનાથી? H થી ડિનોટ કરવામાં આવે છે. ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? જ્યારે કોઈ ચુંબકીય પદાર્થની પાસે, લખો, જ્યારે કોઈ ચુંબકીય પદાર્થની પાસે કોઈ બીજો પદાર્થ રાખીએ ત્યારે તે પદાર્થ જે બળ અનુભવે તે બળને ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી બળને ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેવામાં આવે છે. ખબર પડી? જ્યારે કોઈ ચુંબકીય પદાર્થ પાસે કોઈ બીજો પદાર્થ રાખીએ ત્યારે તે પદાર્થ જે બળ અનુભવે તે બળને ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એ કહેવામાં આવે છે. બરાબર, આ છે ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જેવું કામ કરે છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જેવું કામ
કરે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઈ થી ડિનોટ કરવામાં આવે છે વોલ્ટેજ અપોન લેન્થ. શું કહેવામાં છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે વોલ્ટેજ અપોન લેન્થ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેવામાં આવે છે. તો તો હું એમ કહીશ કે ભાઈ એ ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એ કેને કહેવામાં આવે છે? તો ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી એ જ કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ અહીંયા વોલ્ટેજની જગ્યાએ એમએમએફ આવી જશે. હા, એમએમએફ આવી જશે અને લેન્થ છે આવી જશે. તો બરાબર. તો ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? એમએમએફ અપોન લેન્થ ને ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એ કહેવામાં આવે છે. બરાબર. એમએમએફ ને કહેવામાં આવે છે એચ એનઆઈ ને એમએમએફ કહેવામાં આવે છે એનઆઈ અપોન એલ. બરાબર. એમએમએફ કેને કહેવામાં આવે છે? એનઆઈ ને એમએમએફ છે કહેવામાં આવશે. આગળ જતા હું તમને કહીશ, બટ અહીંયા તમારે ખાલી આ ઇક્વેશન છે યાદ રાખવાનું રહેશે. બરાબર. હવે આનો યુનિટ શું છે? એમ્પિયર ટન. આ જો આ છે ટન છે, આ એમ્પિયર છે, તો એમ્પિયર ટન અપોન મીટર આ છે યુનિટ છે. આ યાદ રાખવો પડશે યુનિટ. બરાબર. આ યુનિટ છે, આ એમપી યુનિટ છે કે ભાઈ ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટીનો યુનિટ શું છે? તો કે ભાઈ એમ્પિયર ટર્ન અપોન મીટર એનો છે યુનિટ છે. આપણે આની એનાલોજી લીધી. ભાઈ વોલ્ટેજની જગ્યાએ એમએમએફ આવી ગયું, લેન્થ એઝ ઇટ ઇઝ છે આવી ગઈ. બરાબર. એમએમએફ છે એનઆઈ અપોન એનઆઈ, એનઆઈ ને છે એમએમએફ કહેવામાં આવે છે. એનઆઈ ને શું કહેવામાં આવે છે? એમએમએફ છે એ કહેવામાં આવે છે. રેડી? એ જ એનઆઈ અપોન એલ. બરાબર. એટલી વસ્તુ આ એમએમએફ નું જે થઈ ગયું. હજી એક વાર સપોઝ છે આ ચુંબકીય ક્ષેત્ર છે. સપોઝ છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. આ એન એલ આ લાઈન છે નીકળે છે. અહીંયા કોઈ મેં મટીરિયલ રાખ્યું તો આના ઉપર કેટલું છે ફોર્સ છે લાગે છે. આના ઉપર જેટલો ફોર્સ લાગે ને એને શું કહેવામાં આવે છે? કે આ ચુંબકીય ફિલ્ડની ઇન્ટેન્સિટી એટલી છે. ખબર પડી? એના ઉપર કેટલો ફોર્સ લાગે છે એ ડિનોટ કરે છે કે એની ઇન્ટેન્સિટી કેટલી છે. એનામાં બળ, એનામાં મતલબ ઇન્ટેન્સિટી મારામાં કેટલી છે કે હું કોકને કેટલું બળ લગાડી શકું છું. એવી રીતના આની ઇન્ટેન્સિટી કેટલી છે કે હું કોકને કેટલું બળ લગાડી શકું છું. બરાબર. તો આ થઈ ગયું આપણી પાસે ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી. બરાબર. લખી લ્યો. બરાબર. જેને ના લખવાનું હોય જલ્દીથી લખી લ્યો. ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી લખો જલ્દી. હાલો, આ બધી વસ્તુ જલ્દી લખવાની હોય માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર. કેમ કે આ અત્યારે આપણે લેટેસ્ટ છે ભણીએ છીએ તો તમને બધી વસ્તુ છે મળશે આની અંદર. રેડી? એટલી વસ્તુ રેડી. હવે હું આપણે પરમિયાબિલિટી છે જોઈએ. મેં કન્ડક્ટિવિટી તમને ભણાવી દીધી. બરોબર ને? કન્ડક્ટિવિટી જેવું જ છે પરમિયાબિલિટી. શું છે? કન્ડક્ટિવિટી જેવું જ છે એક પરિબળ જેને છે પરમિયાબિલિટી છે કહેવામાં આવે છે. લખો. કેટલા નંબરનું આવ્યા આપણે ડિયર? ચોથા નંબરનું આવ્યા. કેટલા નંબરનું? ચોથા નંબરનું આવ્યા. પરમિયાબિલિટી લખો, જેને છે મ્યુ થી જ ડિનોટ કરવામાં આવશે. આ સિમ્બોલ થી ડિનોટ કરવામાં આવશે મ્યુ. બરાબર. મ્યુ થી ડિનોટ કરો. આ મેગ્નેટિક સર્કિટ ભણીને પછી તમે ટ્રાન્સફોર્મરમાં જાઓ, ગેરંટીથી કહું ટ્રાન્સફોર્મર હું તમને જે ટ્રાન્સફોર્મર ભણાવીશ ને એ શાયદ તમે ક્યારે ભણ્યું હોય છે ટ્રાન્સફોર્મર. એ લેવલનું ટ્રાન્સફોર્મર હું તમને આપીશ. બરાબર. તો આ છે તમારી પરમિયાબિલિટી મ્યુ છે એ કહેવામાં આવે છે. પરમિયાબિલિટી મ્યુ. રેડી? હવે હું તમને એમ કહીશ કે ભાઈ પરમિયાબિલિટી કેને કહેવામાં આવે છે? હવે હું તમને એમ કહીશ કે ભાઈ કંડક્ટરમાં કરંટ પસાર થવા દેવાના ગુણધર્મને શું કહેતા હતા? કન્ડક્ટિવિટી કહેતા હતા. કંડક્ટર હતો તો કંડક્ટરમાંથી કરંટ જે પસાર થાય છે, કંડક્ટરમાંથી કરંટ પસાર થવા દેવાના ગુણધર્મને કન્ડક્ટિવિટી કહેતા હતા. સાચું કે નહીં? કંડક્ટરમાંથી કરંટ પસાર થવા દેવાના ગુણધર્મને કન્ડક્ટિવિટી નામ આપતા હતા, કન્ડક્ટિવિટી કહેતા હતા આપણે. બરાબર. હવે હું તમને એમ કહીશ કે કંડક્ટરમાંથી કરંટ પસાર થવા દેવાના ગુણધર્મને કન્ડક્ટિવિટી કહેતા હતા, તો મેગ્નેટિક મટીરિયલમાંથી ચુંબકીય ફ્લક્સ પસાર થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી કહેવામાં આવે છે. નોટ ડાઉટ પોઈન્ટ, નોટ કર્યો પોઈન્ટ. મેં એમ કીધું કે કંડક્ટરમાંથી કરંટ પસાર થવા દેવાના ગુણધર્મને કન્ડક્ટિવિટી કહેતા હતા, તો ચુંબકીય પદાર્થમાંથી, કોઈ પણ પદાર્થમાંથી, ચુંબકીય મટીરિયલમાંથી અથવા તો કોઈ પણ મટીરિયલમાંથી ચુંબકીય બળ રેખાઓ પસાર થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી છે કહેવામાં આવે છે. ખબર પડી? ચુંબકીય ફ્લક્સ પાસ થવા દેવાના ગુણધર્મને, ચુંબકીય ફ્લક્સ છે ટ્રાન્સફર થવા દેવાના ગુણધર્મને, કે ચુંબકીય ફ્લક્સ પોતાનામાંથી પસાર થવા દેવાના ગુણધર્મને
પરમિયાબિલિટી છે એ કહેવામાં આવે છે. કોકની પરમિયાબિલિટી ઓછી હોઈ શકે, કોકની પરમિયાબિલિટી વધારે હોઈ શકે. મારી પાસે લોખંડનો પીસ હોય અને મારી પાસે મારો હાથ છે, તો આમાંથી ઓછી ચુંબકીય બળ રેખાઓ પસાર થાય, આમાંથી વધારે ચુંબકીય બળ રેખાઓ પસાર થાય, તો હું એમ કહીશ કે આની પરમિયાબિલિટી વધારે છે, આની પરમિયાબિલિટી ઓછી છે. ખબર પડી? હવાની પરમિયાબિલિટી ઓછી હોય, બરાબર, એમાંથી ઓછી બળ રેખાઓ પસાર થાય, બરાબર. મેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી બહુ વધારે હોય, એમાંથી બહુ જ વધારે છે એ બળ રેખાઓ પસાર થાય, એટલે એમ કહેવામાં આવે છે કે એની પરમિયાબિલિટી વધારે છે. બરાબર. ટ્રાન્સફોર્મરની કોર હોય, ટ્રાન્સફોર્મરની કોર તમે જોઈ, ટ્રાન્સફોર્મરની કોરની પરમિયાબિલિટી બહુ વધારે હોય ને. આગળ જતા તમને ટ્રાન્સફોર્મર ભણાવીશ, બહુ મજા આવશે. રેડી? ચાલો, એટલી વસ્તુ. પરમિયાબિલિટી શું છે કે ચુંબકીય બળ રેખાઓ પસાર થવા દેવાના ગુણધર્મને ચુંબકીય બળ રેખાઓ પસાર થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી કહેવાય છે. બરાબર? રેડી? જેને મ્યુથી દર્શાવવામાં આવે છે. અહીંયા સુધી તમને કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? કોઈ આની અંદર ના હોવું જોઈએ. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ. હવે હું એમ કહીશ તમને કે પરમિયાબિલિટી નો ઇક્વેશન શું થશે. આનું ઇક્વેશન મ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. મ્યુ 0 છે એને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ પરમિયાબિલિટી, જેની કિંમત છે 4 પાઈ ઇન્ટુ 10⁻12 હેનરી પર મીટર. લખો જલ્દી. 10⁻12 હેનરી પર મીટર. બરાબર? રેડી? એટલી વસ્તુ. સોરી માય ડિયર ફ્રેન્ડ્સ, 10⁻12 10⁻−7 હેનરી પર મીટર. બરાબર? અને મ્યુ આર ને કહેવામાં આવે છે રિલેટિવ પરમિયાબિલિટી. મેં ઇંગ્લિશમાં લખ્યું છે રિલેટિવ પરમિયાબિલિટી. બરાબર? રિલેટિવ પરમિયાબિલિટી. તો હું એમ કહીશ, હવાની સાથે હું સરખાવીશ. આનો મતલબ એબ્સોલ્યુટ પરમિયાબિલિટીનો મતલબ થયો હવાની પરમિયાબિલિટી, હવા અથવા તો વેક્યુમની પરમિયાબિલિટી. આ છે હવા અથવા તો વેક્યુમની પરમિયાબિલિટી છે. મ્યુ 0 છે હવા અથવા તો વેક્યુમની પરમિયાબિલિટી. એટલે એને આપણે એક રાખી દીધું છે, એની હારે કમ્પેર કરશું આપણે. હવા અથવા તો વેક્યુમની પરમિયાબિલિટી હારે આપણે કમ્પેર કરશું કે સપોઝ છે મારી 1000 પરમિયાબિલિટી છે, તો કેના કમ્પેરમાં? તો કે હવા અથવા તો વેક્યુમના કમ્પેરમાં. એટલે રિલેટિવ પરમિયાબિલિટી જ આપણે બધે. આની 1000 છે તો એ રિલેટિવ પરમિયાબિલિટી આની 1000 આપેલી હોય તમને. આની તમને એમ કીધું કે ભાઈ આની પરમિયાબિલિટી 1000 છે, તો આ તમને રિલેટિવ પરમિયાબિલિટી દીધી હશે. કઈ દીધી હશે? આ રિલેટિવ પરમિયાબિલિટી દીધી હશે. કઈ? રિલેટિવ પરમિયાબિલિટી. રેડી? એટલે પરમિયાબિલિટી શું છે આનું ઇક્વેશન યાદ રાખો. પરમિયાબિલિટીનું મ્યુ 0 ની વેલ્યુ શું છે એ યાદ રાખો, અને આને રિલેટિવ પરમિયાબિલિટી કહેવામાં આવે છે એ યાદ રાખો. અને પરમિયાબિલિટીનું બેઝિક સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ ચુંબકીય બળ રેખાઓ પસાર થવા દેવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? પરમિયાબિલિટી છે કહેવામાં આવે છે. અહીંયા સુધી કમ્પ્લીટ બધાને. ચાલો હવે આપણે જોઈએ લાસ્ટ ટર્મ. બરાબર? લાસ્ટ ટર્મ આપણે જોઈ નાખીએ રિલક્ટન્સ. કઈ ટર્મ જોશું આપણે હવે? રિલક્ટન્સ છે એ લાસ્ટ ટર્મ એક જોશું, જેનું નામ છે રિલક્ટન્સ. કેટલા નંબરનું પૂછ્યા? 5મા નંબરનું પૂછ્યા ને? 5મા નંબરનું. રિલક્ટન્સ નો ડિનોટ છે આર. પરમિયાબિલિટી જોઈએ હતા. બરાબર? ચુંબકીય બળ રેખાઓ પસાર થવા દેવાના અવરોધને લખો. રિલક્ટન્સ એટલે રેઝિસ્ટન્સ જેવું જ કામ કરે છે. ચુંબકીય બળ રેખાઓ પસાર થવાના અવરોધને રિલક્ટન્સ કહેવામાં
આવે છે. ચુંબકીય બળ રેખાઓ પસાર થવાના અવરોધને રિલક્ટન્સ છે કહેવામાં આવે છે. ધેટ્સ ઓલ સિમ્પલ. બરાબર. હવે તેને છે આર થી ડિનોટ કરવામાં આવે, મેં તમને કહી દીધું છે. બરાબર. હવે એનો આપણે રેઝિસ્ટન્સનો યુનિટ તો તમને ખબર છે ને, રેઝિસ્ટન્સ કેને કહેવામાં આવે છે? રો એલ બાય એ કહેવામાં આવે છે ને રેઝિસ્ટન્સ. આ એનાથી થોડુંક ઊંધું આવશે, જે આ છે ને મ્યુ નીચે આવી જશે, બસ. બરાબર. તો જો રિલક્ટન્સનું ઇક્વેશન શું થશે? રિલક્ટન્સનું ઇક્વેશન થશે એલ અપોન એ તો આવશે, બટ જે પરમિયાબિલિટી છે નીચે આવી જશે. પરમિયાબિલિટી છે એ શું આવી જશે? નીચે છે આવી જશે. રેડી? ચાલો લખી લ્યો જલ્દીથી, એટલી વસ્તુ તમે જલ્દીથી લખો યાર. બરાબર. લખવી તમારે થોડીક સ્પીડમાં લખજો, એટલે મારે એને થોડીક સ્પીડ આપણે કરીએ એટલે ચેપ્ટર આપણું જલ્દીથી પૂરું થાય. બરાબર. ઓકે. હવે ચાલો હવે આપણે જોઈએ, આને હજી તમે ડિનોટ કરવું હોય તો મ્યુની વેલ્યુ પુટ કરો, મ્યુ 0 મ્યુ આર ઇન્ટુ એ. આ એનું ઇક્વેશન આવી ગયું. બરાબર. આનો એકમ શું થશે રિલક્ટન્સનો? હવે જો રિલક્ટન્સ મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ વોલ્ટેજ આઈ ઇન્ટુ આર થાય તો તમે લખી શકો MMF ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ઇન્ટુ રિલક્ટન્સ. MMF અપોન ફ્લક્સ એને રિલક્ટન્સ કહેવાય. આ ડેરિવેશનની એક ટ્રીક છે. V ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, એને કમ્પેર કરીને MMF કરી નાખવાનું, ફાઈ કરી નાખવાનું, રિલક્ટન્સ કરી નાખો. રિલક્ટન્સને કરતા બનાવો તો MMF અપોન ફાઈ થાય. MMF ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ, NI અપોન ફાઈ, ધેટ ઇઝ ઇક્વલ ટુ રિલક્ટન્સ. આનું શું થાય? એમ્પિયર ટર્ન અપોન વેબર. શું થાય છે આનો યુનિટ શું થશે? એમ્પિયર ટર્ન અપોન શું થશે? વેબર એનો યુનિટ થશે. બરાબર. બીજું ઇક્વેશન શું થઈ ગયું રિલક્ટન્સનું? તો કે ભાઈ MMF અપોન ફ્લક્સ. આ બીજું ઇક્વેશન થઈ ગયું. એ મેં આઈ થિંક તમને ડિરાઈવ કરાવી દીધું. V ઇઝ ઇક્વલ ટુ IR, V ની જગ્યાએ MMF, I ની જગ્યાએ ફ્લક્સ અને રેઝિસ્ટન્સની જગ્યાએ રિલક્ટન્સ, અને રિલક્ટન્સને કરતા બનાવ્યું એટલે MMF અપોન ફ્લક્સ થઈ ગયું. તો NI MMF ધેટ ઇઝ ઇક્વલ MMF ઇઝ ઇક્વલ ટુ શું થાય? NI થાય. NI અપોન ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ R. તો રેઝિસ્ટન્સનું ઇક્વેશન MMF અપોન ફાઈ પણ લખી શકો છો, જ્યાં MMF શું છે? તો કે N ઇન્ટુ I. રેડી? ડન. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટલી ડન થઈ ગયું હોય. બરાબર. તો આટલા આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ. આ બધી આપણી છે મેગ્નેટિકની ટર્મ્સ છે. બરાબર. આ બધી આપણી જતી જે મેગ્નેટિકની ટર્મ્સ છે, અને મેગ્નેટિકની ટર્મ્સ છે વેરી IMP હોય છે. બરાબર. એક્ઝામમાં અને આગળ જતા ટ્રાન્સફોર્મરમાં, ઇન્ડક્શન મોટરમાં બધાય આના છે એ ઉપયોગ છે થશે. આનો ઉપયોગ રૂલ્સ બધા ઉપયોગ છે થશે બધી જગ્યાએ, DC મશીનમાં, DC મોટરમાં, બધી જગ્યાએ. બરાબર. તો આ કરવું છે ઇમ્પોર્ટન્સ છે અત્યારે. બરોબર. ડન. એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલી વસ્તુ ડન થઈ જાય પછી આપણે આગળ બીજા છે એ ચેપ્ટર ને ટોપિક છે એ સ્ટાર્ટ કરું, જેમાં તમને બહુ મજા આવશે. અને એક વસ્તુ હું તમને કહી દઉં કે કોર્સ તમે ચાલુ કર્યું ને તો ડિમોટિવેટ ના થતા. હું આ કોર્સ ક્યારે કમ્પ્લીટ કરીશ? કોર્સ મોટો છે નો ડાઉટ, બટ કમ્પ્લીટ તમારે કરવાનો છે. તમે તમારી ફેમિલી ઉપર જોવાનું છે કે નહીં, મને ટાઈમ આપ્યો છે એ પ્રિપેરેશન કરવાનું, તો એ ટાઈમ હું યુઝ કરીને એક એવી પ્રિપેરેશન કરું કે મને કોઈ ટક્કર ના આપી શકે. બસ, ધેટ્સ ઓલ. ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય.